સુરતની દિવ્યાંગ દિવ્યાની અદ્ભુત મનોબળ શક્તિ અને દિવ્યાંગ દિવ્યા છતાં પણ મનથી તે મક્કમ છે. જેટિલ અને નેલ આર્ટનું તે કામ કરે છે અને 14 વર્ષની ઉંમરે તાવ આવ્યા બાદ તેની તબિયત બગડી. ખેંચ આવ્યા પછી શરીરના અંગો જકડાઈ ગયા. દિવ્યાની કલા જોઈ પ્રોફેશનલ આર્ટિસ્ટ પણ ચોંકી ગયા. તમામ સક્ષમ મહિલાઓ માટે આ દિવ્યા પ્રેરણારૂપ બની છે. મારી બેબીને 14 વર્ષ હતી ને ત્યારથી આ પ્રોબ્લેમ થઈ. પછી પહેલા તો નોર્મલ જ હતી, પછી આ તકલીફ થઈ ને એને હિંમત આપી, સપોર્ટ આપ્યો, એને પુશઅપ કરી તારે થોડીક હિંમત થઈ એને કે નહીં હું કંઈ કરી શકું છું. પછી આગળ વધી નેલ આર્ટ શીખી. આજે એના નેલ આર્ટ સેલ થાય છે, ઘરમાં પણ મને હેલ્પ કરે છે ને નેલ આર્ટ બી કરે છે. બધું એક સાથે કરી શકે છે. ધીરે ધીરે એને હિંમત આવે છે કે નહીં હું કરી શકું. સેલિંગ પણ થાય છે તો એને હિંમત આવે છે કે હું કરી શકું છું. હું બહુ પ્રાઉડ ફીલ કરું છું કે આજે મારી છોકરીને આટલી બધી તકલીફ હોવા છતાં પણ એ આટલું કરે છે. મીન્સ ઘરનું કામ કરે છે, મને હેલ્પફુલ થાય છે. એ નેલ આર્ટનું બી હજુ બી કંઈક એને શીખવું છે. એવું નેલ આર્ટમાં એને સ્ટોપ નથી થવું. આગળ હજુ બી કંઈ શીખવું છે, કંઈ કરવું છે, એને જોબ કરવાની પણ ઈચ્છા છે.